નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ડભોઈ રોડ ઉપર આવેલ સુલતાનપુરા ગામેથી વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટે 4 ફૂટ લાંબા મગરનું રેસ્ક્યુ કરીને તેને વન વિભાગને સોંપ્યો હતો. ડભોઈ રોડ ઉપર આવેલ સુલતાનપુરા ગામના ખેતરમાં મગર આવી ચડ્યો હતો, જેની જાણકારી વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટને કરવામાં આવી હતી. જેને પરિણામે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના સેક્રેટરી યુવરાજસિંહ રાજપૂતે વન વિભાગને જાણ કરીને તેમની સંસ્થાના કાર્યકર્તાઓને સુલતાનપુરા ગામ ખાતે પહોંચ્યા હતા. ખેતરમાં આવેલ રૂમની બાજુમાં ચૂલા પાસેથી 4 ફૂટ લાંબા મગરનું સહી સલામત રીતે રેસ્ક્યુ કરીને વડોદરા વન વિભાગને સોંપવામાં આવ્યો હતો. આજ રોજ અમારી સંસ્થાના પ્રેસિડેન્ટ અરવિંદભાઈ પવાર પર સુલતાનપુરા ગામમાંથી ત્યાંના સ્થાનિકનો ફોન આવ્યો કે અમારા ખેતરમાં એક મગર આવી ગયો છે. આ કોલ મળતાની સાથે અમે વડોદરા વન વિભાગને જાણ કરીને ત્યાં આગળ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ત્યાં જતાં અમને ખેતરની અંદર 4.5 ફૂટનો મગર જોવા મળ્યો હતો, જેને અડધો કલાકની બહાર જહેમત બાદ એને રેસ્ક્યુ કરીને વડોદરા વન વિભાગને સોંપવામાં આવેલ છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.